હેલો ફ્રેન્ડ્સ, છેલ્લે આપણે ધોરણ 12 ચેપ્ટર નંબર 3 પ્રવાહ વિદ્યુતમાં કોઈ વિદ્યુત કોષ હોય તો એ વિદ્યુત કોષનું ઈએમએફ કેટલું, કયા સૂત્રની મદદથી શોધવું, કેવી રીતે મેળવવું, ત્યારબાદ એ વિદ્યુત કોષનો આંતરિક અવરોધ કેવી રીતે મેળવવો, આ વિદ્યુત કોષને જ્યારે કોઈ બાહ્ય જોડાણ સાથે જોડેલું ના હોય ત્યારે એ વિદ્યુત કોષના જે બંને પ્લેટો છે, ધન અગ્રની અને ઋણ અગ્રની જે બંને પ્લેટો હતી એ બંને વચ્ચે ઈએમએફ કેટલું હતું સૂત્ર અનુસાર, જ્યારે એ બંને પ્લેટોની સાથે તમે બાહ્ય અવરોધનું જોડાણ કરો છો ત્યારે હવે આખા પરિપથમાંથી વહેતો પ્રવાહ કેટલો હતો જેના વિશેની આપણે બેઝિક માહિતી મેળવી હતી. અને એ પ્રવાહ માટેનું છેલ્લે આપણે આવી રીતનું સૂત્ર લાવ્યા હતા કે V બરાબર E માઇનસ IR, ધેરફોર V બરાબર હતા IR બરાબર E માઇનસ IR. આમાંથી આપણે IR વાળું પદ આ બાજુ લાવ્યા હતા તો પ્લસ IR બરાબર E અને છેલ્લે આઈને આમાંથી સામાન્ય કાઢ્યા હતા તો R પ્લસ R બરાબર E અને આઈને કરતા બનાવ્યા હતા ત્યારે મળ્યા હતા E/R પ્લસ R. આ સૂત્ર શાનું હતું? તો જ્યારે આપણે કોષ જે વિચાર્યો હતો એ કોષની સાથે જ્યારે બાહ્ય કોઈ પરિપથ જોઈન્ટ કરો છો, કોઈ અવરોધ હોય, કોઈ બલ્બ હોય, તો એ જ્યારે જોઈન્ટ કરો છો ત્યારે એમાંથી પરિપથમાંથી વહેતો પ્રવાહ આપણે આ સૂત્રની મદદથી મેળવી શકીએ. હવે યાદ રાખજો, થોડું ઘણું યાદ રાખવાનું છે. આ જે સૂત્ર છે, અથવા તો તમે આ સૂત્ર પણ કહી શકો, આ સૂત્ર કેટલાક મારા મહત્વના મુદ્દાઓ જે દાખલા માટે જરૂરી છે એ મુદ્દાઓ વિશે ચર્ચા કરવી છે. માની લો કે તમારો જે કોષની તમે આકૃતિ મગજમાં લેજો, તમારો જે કોષ છે એ કોષને અત્યારે તમે કોઈ બાહ્ય પરિપથ સાથે જોઈન્ટ નથી કર્યો. આવી રીતે હતો ને કે આ કોષ હતો તો કોષની અહીં આગળ બે ટર્મિનલ હતા, એક આ બે ટર્મિનલ, ઓકે. આને તમે હજી કોઈ બાહ્ય પરિપથ સાથે જોઈન્ટ નહીં કરે એટલે ટૂંકમાં તમે એમ કહી શકો કે ઓપન સર્કિટ કન્ડિશન છે. તો ઓપન સર્કિટ કન્ડિશન વખતે બે ઇલેક્ટ્રોડ છે એ બે ઇલેક્ટ્રોડ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો થશે? જ્યારે આની સાથે તમે કોઈ બાહ્ય પરિપથ જોઈન્ટ કરશો ત્યારે કોષ ધીમે ધીમે કરતો ડિસ્ચાર્જ થશે, ત્યારે એના બે છેડા વચ્ચે ટર્મિનલ વોલ્ટેજ કેટલો થાય? જ્યારે આ કોષ છે એને તમે ચાર્જિંગમાં મૂકો છો ત્યારે એના બે છેડા વચ્ચે ટર્મિનલ વોલ્ટેજ કેટલો મળશે? એના વિશેના કેટલાક મહત્વના સૂત્રો જોઈએ. તો સૌથી પહેલાં આપણે લઈએ કે કોષ જે છે એ ઓપન સર્કિટમાં છે. એટલે આવી રીતનું પહેલો મુદ્દો કે ઓપન સર્કિટ કન્ડિશન. ઓપન સર્કિટ કન્ડિશન વખતે જે કોષના બે અગ્રો હતા જેને તમે ટર્મિનલ પણ કહી શકો, તો ટર્મિનલ વોલ્ટેજ V કેટલો હતો? તો જોયું તો ઓપન સર્કિટનો મતલબ શું થાય? માની લો કે સૂત્ર તમે આવી રીતનું છે, V બરાબર E માઇનસ IR, ઓકે. હવે ઓપન સર્કિટનો મતલબ શું થાય કે એમાંથી કોઈ પ્રવાહ પસાર જ નહીં થાય, અને પ્રવાહ પસાર ના થાય તો આની કિંમત શૂન્ય થઈ જાય, અને આની કિંમત શૂન્ય થાય તો બીજું પદ પણ શૂન્ય થઈ જાય, તો V બરાબર E થશે. તો એવી સ્થિતિમાં શું થશે? ટર્મિનલ વોલ્ટેજ એ એના EMF જેટલો થાય. બીજી સ્થિતિ વિચારીએ કે કોષ જ્યારે ડિસ્ચાર્જ થતો હોય ત્યારે, કોષ ડિસ્ચાર્જ થાય ત્યારે, કોષ ડિસ્ચાર્જ થાય ત્યારેનો મતલબ શું થાય કે શરૂઆતમાં તમારી પાસે જે કોષ હતો ને એ કોષ, માની લો કે મોબાઈલની બેટરીનો વિચાર કરીએ કે મોબાઈલની બેટરી અત્યારે 100% ચાર્જ, તમે બજારમાંથી નવી બેટરી લાવ્યા એકદમ 100% ચાર્જ છે, એનો મતલબ 100% ચાર્જ એને તમે EMF E તરીકે ગણી લો. હવે તમે એ બેટરી લઈને મોબાઈલમાં નાખી અને મોબાઈલ ઓપરેટ કરવા માંડ્યા. જેમ જેમ તમે ઓપરેટ કરી જશો એમ બેટરી ડાઉન થશે, અને બેટરી ડાઉન થશે પછી તમે થોડા સમય પછી જુઓ તો 90% થઈ ગઈ, 80%, 70%, 50%. ધારો કે માની લઈએ કે 50% બેટરી થઈ ગઈ, તો આ જે 50% બેટરી એ બેટરીના વપરાશ દરમિયાન થયેલી તમને એનો વોલ્ટેજ મળ્યો. આ વોલ્ટેજને એનો ટર્મિનલ વોલ્ટેજ તરીકે ગણી લો. તો આ ટર્મિનલ વોલ્ટેજ વાસ્તવમાં EMF કરતાં તો ઓછો જ થાય. તો જ્યારે કોષ
વપરાશમાં હોય, ડિસ્ચાર્જ થતો હોય અથવા તો વપરાશમાં હોય ત્યારે એનો ટર્મિનલ વોલ્ટેજ હંમેશા ઈએમએફ કરતાં ઓછો હોય. એટલે અહીંયા લખી શકીએ કે કોષ ડિસ્ચાર્જ થાય અથવા તો વપરાશમાં હોય ત્યારે એનો ટર્મિનલ વોલ્ટેજ એ હંમેશા ઈએમએફ કરતાં ઓછો હોય. તો સૂત્ર કયું બનશે એના માટે? તો સૂત્ર આ પ્રમાણેનું બની શકે કે V બરાબર E માઇનસ IR. આનો મતલબ શું થયો કે E એ ઈએમએફ છે. ધારો કે મોબાઈલની બેટરી 100% ચાર્જ થયેલી છે, બરાબર, આ 100%ની વેલ્યુ છે. IR એ એના અંદર થતો લોસ છે. આ લોસ ક્રમશઃ રીતે થઈ જાય. માની લો કે મોબાઈલની બેટરી અહીંયા આગળ ઈએમએફનું મૂલ્ય હું લઈ લઉં, ધારો કે 10 વોલ્ટ માઇનસ આખા IRની કિંમત ધારો કે 1 વોલ્ટ લીધી, તો તમને ટર્મિનલ વોલ્ટેજ કેટલો મળ્યો? 9. થોડા સમય પછી ફરીથી જુઓ, આની કિંમત 1 હતી, એના બદલે 2 થાય, 3 થાય, 4 થાય, 5 થાય, એમ તમે જો IRની કિંમત વધતી મૂકીજો તો ટર્મિનલ વોલ્ટેજની કિંમત ઈએમએફ કરતાં ઓછી થાય. તો જ્યારે કોષ ડિસ્ચાર્જ થાય અથવા વપરાશમાં હોય ત્યારે હંમેશા ટર્મિનલ વોલ્ટેજની કિંમત એ ઈએમએફની કિંમત કરતાં ઓછી થાય છે. અને ઓછી થાય એના માટે આ સૂત્ર થશે V બરાબર E માઇનસ IR. તો ખાસ યાદ રાખવાનું, દાખલાઓની અંદર તમારે એવો ઉલ્લેખ કરેલો હશે કે કોષ વપરાશમાં છે અથવા તો કોષની સાથે આટલો અવરોધ જોડી અને સપ્લાય ચાલુ કરેલો છે, તો એના માટે યાદ રાખજો કે ટર્મિનલ વોલ્ટેજ એ ઈએમએફ કરતાં ઓછો થાય. તો ઈએમએફમાંથી IR બાદ કરો ત્યારે ટર્મિનલ વોલ્ટેજ મળશે. તો એના માટેનું આ છે સૂત્ર. ત્યારબાદ જો કોષ જે છે એ ચાર્જ થતો હોય, કોષ ચાર્જ થતો હોય ત્યારે શું? તો કોષ ચાર્જ થતો એનો મતલબ શું થાય કે માની લો કે તમે મોબાઈલની બેટરી ચાર્જિંગમાં મૂકી છે, તો અત્યારે તમે ચાર્જિંગ જોયું તો 10%, પછી 20%, 30%, 40%, 50%. આમ ક્રમશઃ તમે એનો ટર્મિનલ વોલ્ટેજ જોતા જાઓ, તમે ક્રમશઃ એનો વોલ્ટેજ જોતા તો વોલ્ટેજ વધતો જાય. તો વોલ્ટેજ વધશે ક્યારે? કે ઈએમએફમાં તમે કઈક કિંમત ઉમેરશો ત્યારે વધશે. જેમ કે આ ઉપરનું સૂત્ર લઉં, V બરાબર E માઇનસ IR, આ સૂત્ર લીધું. ધારો કે અત્યારે મોબાઈલની બેટરી 10% છે, ઈએમએફ 10% છે. આની અંદર આ IRની કિંમત ધારો કે હું ઉમેરું તો 11% થાય, અથવા તો ફરીથી બીજી કિંમત ઉમેરું, IRની કિંમત ઉમેરું, 1 ઉમેરી, ધારો કે મેં અંદર 1ના બદલે 2 કરી તો 12 જવાબ આવ્યો. તો ટર્મિનલ વોલ્ટેજ જે V હતા એ Vની કિંમત ઈએમએફની કિંમત કરતાં વધી ગઈ. તો જેમ જેમ સમય પસાર થાય એમ વોલ્ટેજની, ટૂંકમાં યાદ કેવી રીતે રાખવાનું કે મોબાઈલની બેટરી છે, તમે મોબાઈલમાં રાખો છો, ચાર્જિંગ કરતા નથી, ચાર્જ સંપૂર્ણ કરી કાઢ્યું છે, પછી તમે જ્યારે વપરાશમાં લો છો તો ક્રમશઃ બેટરીનો વોલ્ટેજ ઘટતો જાય છે. તો ક્રમશઃ વોલ્ટેજ ઘટે જાય છે એનો મતલબ ટર્મિનલ વોલ્ટેજ ઈએમએફ કરતાં ઓછો હોય છે. માટે આ સૂત્ર યાદ રાખવાનું. મોબાઈલની બેટરી તમે ચાર્જિંગમાં રાખો છો ત્યારે ક્રમશઃ વોલ્ટેજ વધતા જાય છે, અને વધતા જાય એટલે ઈએમએફ કરતાં ટર્મિનલ વોલ્ટેજ વધી જાય છે. ટર્મિનલ વોલ્ટેજ ઈએમએફ કરતાં વધી જાય છે. અને જો વધી જતા હોય તો વધારે કિંમત ક્યારે મળે? જો IRની કિંમત અહીંયા આગળ હું પ્લસ રાખું તો સૂત્રમાં અહીંયા ફેરફાર કેટલો થાય? V બરાબર E પ્લસ IR. તો V બરાબર E પ્લસ IR. તો આ બે સૂત્રો સૌથી મહત્વના સૂત્રો છે, યાદ રાખવાના થશે. ક્લિયર? ખ્યાલ આવી ગયો? તો V બરાબર E માઇનસ IR જ્યારે ડિસ્ચાર્જ થતો કોષ હોય ત્યારે, એટલે કે વપરાશમાં હોય ત્યારે, V બરાબર E પ્લસ IR જ્યારે કોષ ચાર્જ થતો હોય ત્યારે એના માટેના ટર્મિનલ વોલ્ટેજના સૂત્રો છે. પણ જો કોષ વપરાશમાં જ ના હોય, ઓપન સર્કિટ કન્ડિશન જ હોય તો V બરાબર જે વોલ્ટેજ એ જ એના ટર્મિનલ વોલ્ટેજ થાય. ઓકે, ઈએમએફ એ જ ટર્મિનલ વોલ્ટેજ. આ બાબતને ધ્યાનમાં રાખીને આપણે એક દાખલો લઈએ. ઉદાહરણ નંબર 5. આકૃતિમાં દર્શાવ્યા મુજબ 1 ઓહ્મનો આંતરિક અવરોધ ધરાવતી 16 વોલ્ટની જે બેટરી છે એ બેટરી સાથે અવરોધોનું એક નેટવર્ક જોડેલું છે. પહેલો પોઈન્ટ, નેટવર્કનો સમતુલ્ય અવરોધ આપણે ગણવાનો થાય છે. નેટવર્કનો સમતુલ્ય અવરોધ કેટલો થાય? બીજો પોઈન્ટ છે, દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ મેળવવાનો છે, અને VAB, VBC, VCD એટલે વોલ્ટેજ ડ્રોપ અથવા તો સ્થિતિમાનનો તફાવત ગણવાનો છે. બરાબર છે? આ વધારાનું હું કાઢી દઉં છું, તમે લખી દીધેલું હશે, હું કાઢી નાખું છું. ઓકે,
ચલો પહેલા એક નેટવર્ક આપેલું છે, પહેલા જોઈએ આકૃતિ તો જોઈએ કેવી આપી છે. તો આકૃતિમાં તમને દેખાય છે કે અહીંયા બે અવરોધ એકબીજાને સમાંતરમાં, આ બંને અવરોધ એકબીજાને સમાંતરમાં, આનો સમતુલ્ય એ અને આ અવરોધ આ ત્રણે ત્રણ શ્રેણીમાં, એટલે કે શ્રેણી અને સમાંતરનું મિશ્ર જોડાણ આપેલું છે. પોઈન્ટો આપી દીધા છે એ અને બી વચ્ચે આ બંને અવરોધો. ચલો આપણે અવરોધોના નામ આપી દઈએ. ધારો કે આપણે આ અવરોધને કહી દઈએ અવરોધ R1, આને કહી દઈએ અવરોધ R2, આ કહી દઈએ અવરોધ આને કહી દઈએ અવરોધ R3, આ છે અવરોધ R4 અને આ લઈ લઈએ અવરોધ R5. દેખાય છે ને? ઓકે, આ થોડા અક્ષર મોટા રાખી દઉં એટલે તમને દેખાશે વ્યવસ્થિત. અહીંયા છે કેટલી હતી વેલ્યુ વચ્ચેવાળાની? તો એ હતી 1 ઓહ્મ. R3 બરાબર 1 ઓહ્મ. ક્લિયર? તો એક નેટવર્ક આવી રીતે આપી દીધેલું છે. સૌથી પહેલું જ તમારે કામ કરવાનું છે કે આ જે નેટવર્કમાં અવરોધોનું મિશ્ર જોડાણ આપેલું છે એનો સમતુલ્ય અવરોધ શોધવાનો છે. આવડશે? સિમ્પલ છે. તો આપણે મિશ્ર જોડાણમાં શું કર્યું હતું? તો એક અવરોધ લીધો હતો, ત્યારબાદ બે અવરોધો એકબીજાને સમાંતરમાં જ લીધા હતા. પછી આનું સમતુલ્ય શોધવા માટે પહેલા સમાંતરનું સમતુલ્ય શોધી કાઢ્યું. એ સમતુલ્ય જે બીજો અવરોધ એની સાથે હતો એનું શ્રેણી જોડાણ થતું હતું, તો એ શ્રેણી જોડાણનું સમતુલ્ય આપણે શોધ્યું હતું. તો આની અંદર સેમ આપણે જે સમાંતરમાં અવરોધો જોડેલા છે એ સમાંતરમાં જોડેલા અવરોધોનું પહેલા સમતુલ્ય લઈ લઈએ. સૌથી પહેલા આપણે R1 અને R2 આ બંને અવરોધો જે સમાંતરમાં છે તેનું સમતુલ્ય અવરોધ લઈ લઈએ. તો અહીંયા આગળ લખીએ R1 અને R2 સમાંતરમાં છે, ધેરફોર એનો સમતુલ્ય અવરોધ એના નામ આપી દઈએ RAB. ઓકે, RAB કહી દઉં, આ બંને વચ્ચેનો સમતુલ્ય અવરોધ એટલે RAB. ઓકે, સમાંતર જોડાણ માટેનું સૂત્ર શું થશે? 1/R બરાબર 1/R1 વત્તા 1/R2, અથવા તો લસા લઈ લો 1/R બરાબર R1 પ્લસ R2 અપોન R1 R2. તો R બરાબર શું થયા? R1 R2 અપોન R1 પ્લસ R2. આ સૂત્ર થાય. તો એ સૂત્ર અનુસાર સીધી કિંમત મૂકી દઈએ. ચલો, આનો અવરોધ R1, બીજાનો અવરોધ R2, છેદમાં બંનેનો સરવાળો, કિંમતો મૂકી દઈએ. R1 તરીકે 4 ઓહ્મ, R2 તરીકે 4 ઓહ્મ, છેદમાં 4 વત્તા 4, ચોકું 16 અને છેદમાં 4 વત્તા 4 એટલે 8 બરાબર 2 ઓહ્મ. અને ટૂંકમાં તમને સીધું સમજાવી દઉં, જ્યારે બે અવરોધો સમાંતરમાં હોય, આ બંને અવરોધોનું મૂલ્ય જો એક સમાન હોય તો આ બંનેના સમતુલ્ય અવરોધનું મૂલ્ય એનું અડધું થઈ જાય. 4 હતા તો સમતુલ્ય થઈ ગયો 2 ઓહ્મ. ક્લિયર? ચલો હવે બીજી વાત કરીએ કે આ C અને D બે પોઈન્ટો છે એની વચ્ચે જે બે અવરોધો છે R4 અને R5 એ બંનેનું સમતુલ્ય અવરોધ લઈ લઈએ. એટલે અહીંયા લખીએ કે R4 અને R5 કેવા છે? સમાંતરમાં છે, માટે એનો સમતુલ્ય અવરોધ RC અને D બિંદુ વચ્ચે, તો RCD બરાબર આ સૂત્ર અનુસાર સીધું સૂત્ર બનાવો R4 R5 છેદમાં R4 પ્લસ R5. R4 12 ઇન્ટુ છેદમાં છે 6 છેદમાં 12 વત્તા 6, 12 વત્તા 6 કેટલો જવાબ આવશે? 12 છંગ 72, પછી 12 વત્તા 6 18, 72 ભાગ્યા 18 તો 18 દુ 36, 18 તરી 54, 18 ચોક 72 તો થશે 4 ઓહ્મ. તો RAB બરાબર 2 ઓહ્મ, RCD બરાબર 4 ઓહ્મ. મતલબ કે આનો એક સમતુલ્ય અવરોધ મળી ગયો, આનો એક સમતુલ્ય અવરોધ મળી ગયો. હવે આનો સમતુલ્ય અને આનો સમતુલ્ય આવતો હોય એવી એક આકૃતિ બનાવીએ આપણે. તો આ પ્રમાણેની આકૃતિ થઈ શકે.
આ સમતુલ્ય આર એ બી, આ બિંદુ એ, આ બિંદુ બી, આ સી અને આ ડી. તો આર એ બી બરાબર 2 ઓમ આવી ગયા. તો આ 2 ઓમ, આ બીસીની અંદર 1 ઓમ છે અને સીડીમાં પાછો આવ્યો 4 ઓમ. 4 ઓમ. ઓકે. ઘણા પ્રશ્ન એ થાય કે ફક્ત સમતુલ્ય અવરોધ ગણ્યો તો એમાં ફક્ત આ બાજુના જ અવરોધ કેમ ગણ્યા, આ અવરોધ નહીં ગણ્યો. તો આ અવરોધ જ્યારે આ તમને ડોટેડ લાઈન દેખાય છે ને, આ ડોટેડ લાઈનનો મતલબ એ થાય છે કે બેટરીની સાથે આ અવરોધ છે એ એનો આંતરિક અવરોધ છે, એ બેટરીનો આંતરિક અવરોધ છે. જ્યારે આ બધા અવરોધ એ બાહ્ય પરિપથ સાથે જોડેલા અવરોધ છે. તો જ્યારે તમને સમતુલ્ય અવરોધ શોધવાનું કે ત્યારે હંમેશા જે બાહ્ય પરિપથ સાથે જોડેલા જે અવરોધો હોય એનો જ તમારે સમતુલ્ય અવરોધ શોધવો પડે. આ તો બેટરીની અંદરનો અવરોધ છે તો એ સમતુલ્ય અવરોધમાં ગણવાનો નહીં. તો ફક્ત આ 3 અવરોધો હવે જે વધ્યા તો એનું જ ખાલી શ્રેણી જોડાણ લેવાનું. તો એનું શ્રેણી જોડાણ લઈએ તો અહીંયા લખી રાખીએ આપણે કે આર એ બી, પછી આ કયો હતો અવરોધ, R3 અને આર સીડી શ્રેણીમાં છે. અને શ્રેણીમાં હોય તો શ્રેણી જોડાણનું સૂત્ર શું થશે, એના આપણે સમતુલ્ય અવરોધના આર નામ આપી દઈએ. તો આર બરાબર 3 3 નો સરવાળો, આર એ બી વત્તા R3 વત્તા આર સીડી. આર એ બી બરાબર 2 ઓમ, 1 ઓમ, સીડી 4 ઓમ. 2 ને 1 3 ને 4 7 ઓમ. તો સમતુલ્ય અવરોધ કેટલો મળ્યો આપણને, 7 ઓમ. તો પહેલો વિભાગ પૂરો. તો આ એ નંબરનો પહેલો વિભાગ પૂરો. ક્લિયર? હવે આપણે બીજો વિભાગ જોઈએ, બી પોઈન્ટ. બી પોઈન્ટમાં શું કીધું છે કે દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ શોધવાનો છે. અહીંથી જે પ્રવાહ જતો હશે, ધારો કે અહીંથી પ્રવાહ દર્શાવી દઈએ, અહીંથી આ જે પ્રવાહ જતો હશે તો દરેકમાંથી વહેતો પ્રવાહ કેટલો થશે. ઓકે, દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ શોધવો છે. એટલે એ બીના 2 છેડા વચ્ચેમાંથી વહેતો, સીડીમાંથી અને આમાંથી વહેતો પ્રવાહ કેટલો હશે. તો પ્રવાહની કિંમત મેળવવા માટે આ જે અવરોધો હતા આર એ બી, R3 અને આર સીડી, આ 3 અવરોધોનો સમતુલ્ય અવરોધ આપણે મેળવી કાઢ્યો 7 ઓમ. ચલો આપણે એક કામ કરીએ કે આ જે 7 ઓમ જે સમતુલ્ય અવરોધ મેળવી દીધો છે તો આ 3 અવરોધની સમતુલ્ય અવરોધવાળી એક સર્કિટ બનાવીએ. આવી રીતે આ 3 નો સમતુલ્ય અવરોધ 7 ઓમ થયો, તેનો ફરીથી એક પરિપથ દોરીએ આપણે. આ આર બરાબર 7 ઓમ, આ 16 વોલ્ટ, આ છે 1 ઓમ. ઓકે, હવે અહીંથી ધારો કે આઈ જેટલો પ્રવાહ જાય છે. તો હવે શું કરીએ, પહેલું જ કામ, તો આ આઈ જેટલો જે પ્રવાહ જાય છે ને, તો આઈ જેટલો જે પ્રવાહ છે એની આપણે કિંમત શોધવી છે. દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ એટલે તમારો બાહ્ય પ્રવાહ પહેલાં કેટલો છે પહેલાં શોધી કાઢીએ. તો આ જે સમતુલ્ય સર્કિટ બની એમાંથી વહેતો પહેલા પ્રવાહ આઈ શોધી કાઢીએ. તો એ આઈ બરાબર શું થશે, તો ઓમના નિયમ અનુસાર સૂત્ર બનાવો. પરિપથમાંથી વહેતો પ્રવાહ આઈ બરાબર V/R. સાચું લખ્યું, V/R. હા, જ્યારે તમે પ્રવાહની ગણતરી કરતા હોય ત્યારે આપણે સૂત્ર તો નોર્મલ શું મૂકીએ છીએ, I બરાબર V/R. પણ અહીં આગળ Vની સાથે આપણે એક આંતરિક અવરોધ પણ જોડેલો થાય. એટલે સૂત્ર આવી રીતે યાદ રાખજો. તમે આ ઓમના નિયમ અનુસાર I બરાબર V/R જે સૂત્ર લખ્યું ને એને આવી રીતે યાદ રાખવાનો કે કુલ પ્રવાહ બરાબર કુલ વોલ્ટેજ. અહીંયા આના અંદર તો ફક્ત એક જ બેટરી લગાડી છે તો કુલ વોલ્ટેજ 16 વોલ્ટ છેદમાં કુલ અવરોધ. તો કુલ અવરોધ તરીકે કેટલો, આ અને આની સાથે બીજો આંતરિક અવરોધ પણ છે તો V/R પ્લસ R. I બરાબર V/R પ્લસ R આવી રીતે આપણે લખી શકીએ છીએ. ક્લિયર? ચલો
તો કેટલા થશે? V તરીકે થયા 16 છેદમાં R તરીકે 7 વત્તા 1. તો કિંમત કેટલી આવી? I બરાબર 16 ભાગ્યા 8 બરાબર 2 એમ્પિયર. તો અહીંયા આગળ લખી દઉં છું કે I બરાબર 2 એમ્પિયર. આ કુલ પ્રવાહ તમને મળી ગયો. આપણે જે સમતુલ્ય સર્કિટ બનાવી એ સમતુલ્ય સર્કિટમાંથી વહેતો કુલ પ્રવાહ આપણને મળી ગયો છે. ક્લિયર? આ એક વસ્તુ તમને ખબર પડી ગઈ? ઓકે. હવે બીજી વાત કરવાની છે વોલ્ટેજ ડ્રોપ શોધવાની. તો વોલ્ટેજ ડ્રોપ આપણે કેવી રીતે શોધીએ? વોલ્ટેજ ડ્રોપ મેળવવો છે. ચલો, કેવી રીતે થશે વોલ્ટેજ ડ્રોપ? કોઈ કહેશે? વોલ્ટેજ ડ્રોપનો મતલબ શું? કે V બરાબર IR. પણ મિત્રો હજી તમે જુઓ કે આપણે જે પ્રવાહ આઈની જે ગણતરી કરી છે, I બરાબર 2 એમ્પિયર, આ જે પ્રવાહ એ આ સમતુલ્ય અવરોધ જે મેળવ્યો એમાંથી વહેતો જે પ્રવાહ હતો. પણ આ જે પ્રવાહ I જાય છે હવે સમતુલ્યમાંથી આ સર્કિટ તરફ આવો તો અહીંથી I જેટલો પ્રવાહ પસાર થતો હશે તો અહીંયાથી પણ I જેટલો જ પ્રવાહ જવાનો. હવે આ I જેટલા પ્રવાહને વહેવા માટે ફક્ત એક જ માર્ગ મળે છે. એનો મતલબ AB માંથી વહેશે તો પણ I જેટલો પ્રવાહ એટલે 2 એમ્પિયર હશે. આમાંથી પણ 2 એમ્પિયર અને આમાંથી પણ 2 એમ્પિયર પ્રવાહ પસાર થશે. તો R3 માંથી 2 એમ્પિયર પ્રવાહ પસાર થયો એમ કહી શકીએ. પણ આ જે AB માંથી વહેતો જે 2 એમ્પિયર પ્રવાહ હતો એ વાસ્તવમાં અહીંયા જશે તો 2 ભાગમાં વહેંચાશે. ફરીથી સમજો, આ જે સર્કિટ હતી એ આના ઉપરથી છે. ચલો, આ જે સર્કિટમાંથી ખબર પડી કે ભાઈ આ સર્કિટમાંથી I બરાબર 2 એમ્પિયર પ્રવાહ પસાર થાય છે. આ 2 એમ્પિયર પ્રવાહ પસાર થશે તો આ તો વાસ્તવમાં શું છે? આ 3:3નો સમતુલ્ય. હવે આ સર્કિટ તરફ આવો એટલે આમાંથી 12 થી 2 એમ્પિયર પ્રવાહ પસાર થશે તો આ 3:3 શ્રેણી છે તો 3:3માંથી એક સમાન પ્રવાહ પસાર થયો. તો આમાંથી પણ 2 એમ્પિયર, આમાંથી પણ 2 એમ્પિયર અને આમાંથી પણ 2 એમ્પિયર પ્રવાહ પસાર થાય. એટલે કે આ જે AB વિભાગ રહ્યો એનો જે સમતુલ્ય અવરોધ મળ્યો છે એમાંથી 2 એમ્પિયર પ્રવાહ પસાર થાય છે. આમાંથી 2 એમ્પિયર પ્રવાહ પસાર થશે. હવે આ જે AB વિભાગ રહ્યો એ વાસ્તવમાં આવી રીતે હતો. આખા AB વિભાગમાંથી 2 એમ્પિયર પ્રવાહ પસાર થાય છે. પણ અહીંયા તમને દેખાય છે કે અહીંથી જે I પ્રવાહ પસાર થશે તો અહીંયા 2 ભાગમાં વહેંચાશે. અડધો પ્રવાહ આ બાજુ જશે અમુક પ્રવાહ અને અમુક પ્રવાહ આ બાજુ પણ આવશે. તો ચલો, આ બાજુ કેટલો પ્રવાહ જશે અને આ બાજુ કેટલો પ્રવાહ આવશે? તો આ બાજુના ભાગમાં તમને દેખાય છે કે આ બાજુનો જે ભાગ રહ્યો એની સાથેનો અવરોધ કેટલો છે? 4 ઓહ્મ. આ બાજુનો જે ભાગ રહ્યો એમાંથી એનો અવરોધ કેટલો છે? 4 ઓહ્મ. બંનેનો અવરોધ એક સમાન છે. એનો મતલબ એ થાય કે જે પ્રવાહ પસાર થશે તો 2 સમાન ભાગોમાં ડિવાઈડ થશે. તો R1 અવરોધમાંથી અને R2 અવરોધમાંથી એક સમાન પ્રવાહ પસાર થશે. આખામાંથી જો 2 એમ્પિયર પ્રવાહ પસાર થતો હોય અને એ આ ભાગ રહ્યો એ વાસ્તવમાં 2 અવરોધોનો ભાગ છે, 2 સમાંતર અવરોધનો ભાગ છે. તો આમાંથી જો 2 એમ્પિયર પ્રવાહ પસાર થતો હોય તો આમાંથી I1 અને I2 અને બંનેના અવરોધના મૂલ્ય એક સમાન હોવાને લીધે બંનેમાંથી એક સમાન એટલે અડધો અડધો એટલે 1 એમ્પિયર પ્રવાહ પસાર થાય. ક્લિયર? તો અહીંયા આગળ વિધાનમાં આપણે એમ લખી શકીએ કે અવરોધ RAB, R3 અને RCD માંથી એક સમાન પ્રવાહ પસાર થાય છે જેનું મૂલ્ય 2 એમ્પિયર છે. એટલે ચલો, R3 માંથી 2 એમ્પિયર પ્રવાહ પસાર થાય છે તો મળી ગયું. આપણે દરેક અવરોધમાંથી મેળવવાનો છે. તો R3 માંથી 2 એમ્પિયર પ્રવાહ પસાર થાય છે તો તમને મળી ગયું. ક્લિયર? ચલો, તો હવે આપણે મેળવીએ આમાંથી પણ 2 એમ્પિયર, આમાંથી પણ અને આમાંથી પણ. આમાંથી જે 2 એમ્પિયર પ્રવાહ પસાર થશે એ વાસ્તવમાં RAB આ 2 બિંદુઓ રહ્યા એ 2 બિંદુઓ વચ્ચે જોડેલા 2 અવરોધોનો સમતુલ્ય અવરોધ છે. અને આ સમતુલ્ય અવરોધ વાસ્તવમાં 2 સમાંતર અવરોધનો બનેલો છે. તો આ બંને અવરોધમાંથી કેટલો પ્રવાહ પસાર થશે? આમાંથી જો 2 એમ્પિયર થાય તો આ બંનેમાં
ચાર ચાર એક સમાન અવરોધ હોવાને લીધે બંનેમાં પ્રવાહ વહેંચાઈ જશે. અહીં R1 અને R2 સમાન મૂલ્યના હોવાથી તેમાંથી વહેતો પ્રવાહ સરખા ભાગે વહેંચાશે. Therefore I1 બરાબર I2 બરાબર 1 એમ્પિયર. ક્લિયર? તો જો આપણે I1 ની કિંમત શોધી કાઢી, I2 ની શોધી કાઢી, આમાંથી નીકળતો પ્રવાહ જે બહારથી જતો હશે એટલો ને એટલો એટલે I હશે. હવે I3 અને I4 ની કિંમત ચલો મને વિચારી કહો. અહીંથી ધારો કે હું I3 કહી દઉં, આમાંથી વહેતો પ્રવાહ I4 કહી દઉં. હવે થોડું વિચારો કે I3 અને I4 વાસ્તવમાં I3 અને I4 એટલે CD વિભાગના બે અવરોધો જે રહ્યા એમાંથી વહેતો પ્રવાહ છે. અને CD વિભાગ એ આ રહ્યો અને CD વિભાગમાંથી પસાર થતો પ્રવાહ કેટલો છે? I બરાબર 2 એમ્પિયર. એટલે આમાંથી 2 એમ્પિયર પ્રવાહ પસાર થાય છે. આ 2 એમ્પિયર પ્રવાહને આ બંને અવરોધોમાં વહેંચવાનો છે. ચલો વિચારો કે કેવી રીતે વહેંચીએ અને કેવી રીતે એના પ્રવાહની કિંમત મળશે આપણને. ફટાફટ જલ્દી વિચારી કહો. કેટલી મળશે, કેવી રીતે મળશે? ચલો મળી. થોડી ઓકવર્ડ પડશે. ચલો ગણતરી કરીએ આપણે. આ બધું કાઢી નાખું. આમાં તો તમને ખબર પડી ગઈ કે ભાઈ બંને અવરોધનું મૂલ્ય એક સમાન માટે પ્રવાહ અડધો અડધો થઈ જાય. પણ અહીંયા તો બંને અવરોધનું મૂલ્ય અલગ અલગ છે. તો પછી પ્રવાહ એકમાં કેટલો જાય અને બીજામાં કેટલો જશે એ તો આપણને ખબર પડે નહીં. ચલો ગણતરી કરીએ કેવી રીતે થશે. થોડું ધ્યાન રાખજો, વોલ્ટેજ ડ્રોપ ઉપરથી ગણતરી કરવાની છે. અહીંયા જો આ જે સેક્શન છે, આ ઉપરના અવરોધવાળો 12 ઓહમનો જે અવરોધ છે એમાંથી I3 પ્રવાહ પસાર થાય છે. આ નીચેનો જે વિભાગ છે 6 ઓહમ વાળો, એમાંથી I4 પ્રવાહ પસાર થાય છે. પણ બંનેની કિંમત કેટલી છે આપણને ખબર નથી. પણ આપણને એટલી ખબર પડે છે કે આ બંને અવરોધો એકબીજાના સમાંતરમાં છે. એનો મતલબ આ બંને અવરોધના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને આ અવરોધના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એક સમાન હશે. ધારો કે R4 અવરોધના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હું લઈ લઉં V4. R5 અવરોધના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લઈ લઉં V5. પણ આ બંને તો હંમેશા સમાન થવાના. સમાંતર જોડાણમાં બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એક સમાન થાય. પણ V બરાબર શું? તો V બરાબર થાય IR. આ પણ V બરાબર IR. પણ V બરાબર IR એટલે આ V4 સેક્શનમાંથી પસાર થતો પ્રવાહ કેટલો લીધો છે આપણે? I3. અને એનો અવરોધ કેટલો છે? R4 બરાબર V5 એટલે આ સેક્શનમાંથી વહેતો પ્રવાહ એટલે I4 ઇન્ટુ આ વિભાગનો અવરોધ R5. ઓકે. Therefore I3 R4 ની કિંમત કેટલી છે? તો 12 ઓહમ. I4 ઇન્ટુ R4 ની કિંમત R5 ની કિંમત છે 6 ઓહમ. I3 ને કરતા બનાવી દઉં તો શું થશે? 6/12 ઇન્ટુ I4. તો I3 બરાબર 1/2 I4 થયા. ક્લિયર? હવે આપણને ખબર છે કે આ જે વિભાગ હતો સમાંતરનો એનું જ્યારે સમતુલ્ય કર્યો ત્યારે આ વિભાગ બન્યો અને આમાંથી વહેતો પ્રવાહ કેટલો હતો? મૂળ I જેટલો હતો. આ I પ્રવાહ આમાંથી એ ગયો, આમાંથી એ ગયો અને આમાંથી એ ગયો. એટલે ટૂંકમાં આ બે છેડા વચ્ચે જે આ બે છેડામાંથી પસાર થતો પ્રવાહ I જેટલો જ છે. એ I પ્રવાહ અહીંયા બે ભાગમાં વહેંચાય છે. એટલે ટૂંકમાં એમ કહી શકાય કે I3 વત્તા I4 બરાબર I થાય. અહીં I3 વત્તા I4 બરાબર I. ઓકે. I3 ની કિંમત લઈ લઈએ 1/2. I4 વત્તા I4 બરાબર I તરીકે કિંમત કેટલી લાયા આપણે? 2 એમ્પિયર. આમાંથી I4
કોમન લઈ લો તો 1/2 વત્તા 1 બરાબર 2. તો આ કેટલા આવશે I4 2 વત્તા 1 એટલે 3/2 બરાબર 2. તો I4 કેટલા આવશે પેલી બાજુ જવા દો તો આ છેદમાં પેલું ઉપર એટલે 4/3 એમ્પિયર. તો I4 ની કિંમત કેટલી આવી 4/3 એમ્પિયર. તો I4 મળી ગયા એ અહીંયા આગળ મૂકી દો. Therefore I3 બરાબર 1/2 I4 બરાબર 1/2 ગુણ્યા 4/3. Therefore I3 બરાબર ઉપર 2/3 એમ્પિયર. તો I3 નો પ્રવાહ કેટલો આવશે 2/3 એમ્પિયર અને I4 નો પ્રવાહ આવશે 4/3 એમ્પિયર. ફરીથી કહું કેવી રીતે આવ્યું. આપણે તમને તો એવું લાગ્યું હશે કે આપણે આ પ્રવાહ I બરાબર 2 એમ્પિયર શોધી કાઢ્યો એટલે આપણો જવાબ આવી ગયો દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ. પણ મિત્રો યાદ રાખો કે આ જે પ્રવાહ તમે શોધ્યો એ આ સમતુલ્ય પરિપથનો પ્રવાહ હતો. આપણે દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ મેળવવાનો છે. એનો મતલબ આમાંથી અથવા તો 1 2 3 4 અને 5 દરેકમાંથી વહેતો પ્રવાહ મેળવવો છે. તો એ મેળવવા માટે સૌથી પહેલાં આપણે પ્રવાહ I ની ગણતરી કરી કાઢી. આ પ્રવાહ I આમાં જશે પણ વાસ્તવમાં આ 3નો સમતુલ્ય છે અને આ 3 શ્રેણીમાં છે અને શ્રેણીમાં વહેતો પ્રવાહ હંમેશા એક સમાન હોય. તો આમાં જેટલો હોય એટલો આમાં ને એટલો આમાં એટલે આને તો આપણે R3 તરીકે ઓળખ્યા હતા. તો R3 અવરોધની કિંમત મળી ગઈ પ્રવાહની કિંમત મળી ગઈ 2 એમ્પિયર. હવે વાત આવે કે આમાંથી વહેતો પ્રવાહ જે હતો એટલે આનો જે આ સમતુલ્ય અવરોધ જે મળ્યો એના જે 2 અવરોધો છે એમાંથી વહેતો પ્રવાહ મેળવો. હવે આમાંથી જો 2 એમ્પિયર પ્રવાહ પસાર થતો હોય તો એ 2 એમ્પિયર પ્રવાહને વહેવા માટે આ જગ્યાએ 2 વિભાગ મળવાના. આ વિભાગ અને આ વિભાગ. આ વિભાગમાં I1 અને આ વિભાગમાં I2 જતો હોય પણ આ બંનેનો તમે જ્યારે પ્રવાહનો સરવાળો કરો ત્યારે 2 એમ્પિયર થવો જોઈએ. પણ આ બંને અવરોધની કિંમત એક સમાન છે અને અવરોધની કિંમત જો એક સમાન હોય તો એમાંથી વહેતો પ્રવાહ પણ એક સમાન થઈ જાય એટલે 1 એમ્પિયર થઈ જાય. તો થઈ ગયો I1 I2 અને I3 મેળવી દીધા. હવે વાત આવે I3 અને I4 મેળવવાની. પણ અહીંયા તો બંનેના અવરોધની કિંમત અલગ અલગ છે પણ આપણને એટલી ખબર છે કે સમાંતર જોડાણમાં 2 છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એક સમાન હોય. આનું જેટલું વિદ્યુત સ્થિતિમાન એટલું આનું થાય. આનું વિદ્યુત સ્થિતિમાન V4 લઈ લઈએ, આનું વિદ્યુત સ્થિતિમાન V5 લઈ લઈએ અને V બરાબર શું થાય IR સૂત્રનો ઉપયોગ કરીએ તો V બરાબર IR. V4 એટલે આ છેડા અને એમાંથી વહેતો પ્રવાહ I3 અને એનો અવરોધ R4. V5 એટલે આમાંથી વહેતો પ્રવાહ I4 અને એનો અવરોધ R5. કિંમત મૂકી સાદુરૂપ આપ્યું I3 કરતા બનાવ્યા. હવે આપણે જાણીએ છીએ કે ભાઈ આમાંથી વહેતો પ્રવાહ એ 2 ભાગમાં વહેંચાયો અને આ જે પ્રવાહ I3 અને I4 છે એ વાસ્તવમાં એની કિંમત કેટલી થવી જોઈએ મૂળ પ્રવાહ I જેટલી એટલે 2 એમ્પિયર થવી જોઈએ. આ 2 એમ્પિયર વાસ્તવમાં આ બંનેનો ડિવાઇડેશનનું એટલે 2 એમ્પિયર કરવાનો છે. તો I3 વત્તા I4 બરાબર 2 એમ્પિયર એટલે કુલ પ્રવાહ I થાય. તો આ સૂત્રની કિંમત મૂકી અંદર I4 અને I3 બંને કિંમતો આપણે મેળવી કાઢી. તો B વિભાગ પૂરો. હવે C વિભાગ લઈએ. તો C વિભાગમાં શું કરવાનું છે તો C વિભાગની અંદર વોલ્ટેજ ડ્રોપ શોધવાના છે. આ સેક્શન કાર્ડ નાખું છું. વોલ્ટેજ ડ્રોપ આપણે શોધવાના છે. કયા કયા VAB, VBC અને VCD. VAB વોલ્ટેજ ડ્રોપ કહો અથવા તો સ્થિતિમાનનો તફાવત. પણ કયા VAB એટલે આ AB વિભાગ રહ્યો ને આ AB વિભાગના 2 છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મેળવવો છે. તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V બરાબર IR. ઓકે એટલે કે આ AB વિભાગનો અવરોધ ઇન્ટુ AB વિભાગમાંથી વહેતો પ્રવાહ. તો VAB બરાબર AB વિભાગમાંથી વહેતો પ્રવાહ. તો AB વિભાગમાંથી I જેટલો પ્રવાહ પસાર થાય છે ગુણ્યા AB વિભાગનો અવરોધ. એના આપણે RAB તરીકે ઓળખ્યો હતો કારણ કે સમતુલ્ય તો શોધી જ કાઢ્યું હતું. સીધી કિંમત મૂકી દો. 2 ઇન્ટુ RAB બરાબર 2 હતા તો આયા 4 વોલ્ટ. તો VAB બરાબર કેટલા મળ્યા 4 વોલ્ટ. ચલો આવી જ રીતે VBC લઈ લઈએ. VBC તો VBC એટલે આટલો વિભાગ
અને V બરાબર IR સૂત્રનો ઉપયોગ કરો તો આમાંથી વહેતો પ્રવાહ અને કેટલો જાય છે I જેટલો પ્રવાહ ઇન્ટુ R એટલે BC વિભાગનો અવરોધ એ તો એક જ અવરોધ હતો R3 જેટલો તો 2 ઇન્ટુ R3 તરીકે 1 તો 2 વોલ્ટ ક્લિયર। ત્યારબાદ લઈએ VCD તો VCD બરાબર એમાંથી વહેતો પ્રવાહ I ઇન્ટુ એના બે છેડા વચ્ચે એના આ બંને છેડા વચ્ચેનો સમતુલ્ય અવરોધ તો RCD તો પ્રવાહ I તરીકે 2 ઇન્ટુ RCD તરીકે આપણે લાયા હતા 4 તો 8 વોલ્ટ। તો હવે ગણો જુઓ આમાંથી વોલ્ટેજ ડ્રોપ થાય છે 4 વોલ્ટ, અહીંયા વોલ્ટેજ ડ્રોપ થાય છે 2 વોલ્ટ એટલે 4 ને 2 6 અને 8 ને 6 14 થઈ ગયા। બહારની બેટરીમાંથી કેટલા વોલ્ટેજ આવે છે 16 વોલ્ટ। આ 3 માં ડ્રોપ કેટલો થયો 3 નો કુલ ડ્રોપ કેટલો થયો તો AB વિભાગમાં ડ્રોપ થયો 4 વોલ્ટનો, BC વિભાગમાં ડ્રોપ થયો 2 વોલ્ટનો અને CD વિભાગમાં ડ્રોપ થયો 8 વોલ્ટનો તો 8 + 2 10 ને 4 14 વોલ્ટ। પણ અહીંયાથી બહારથી તો તમે 16 વોલ્ટ આપો છો પણ અમુક ડ્રોપ થાય છે આંતરિક અવરોધમાં 2 વોલ્ટનો ડ્રોપ થતો હશે તો 16 વોલ્ટ થઈ જાય। ખ્યાલ આવી ગયો। જો આંતરિક અવરોધ ના હોત તો આ 3ના વોલ્ટેજ ડ્રોપનો સરવાળો 16 વોલ્ટ તમને મળી ગયો હોત। ક્લિયર ઓકે। ત્યારબાદ હવે આપણે દાખલો લઈએ સ્વાધ્યાયનો દાખલા નંબર 3.1 આ પ્રમાણે રકમ છે કે કારની એક સંગ્રાહક બેટરીનું EMF સ્વાધ્યાય 3.1 રકમ બોલું છું। કારની એક સંગ્રાહક બેટરીનું EMF 12 વોલ્ટ છે। EMF E બરાબર 12 વોલ્ટ। જો બેટરીનો આંતરિક અવરોધ 0.4 ઓમ હોય તો આંતરિક અવરોધ જેના R તરીકે લઈએ 0.4 ઓમ। જો બેટરીનો આંતરિક અવરોધ 0.4 ઓમ હોય તો બેટરીમાંથી કેટલો મહત્તમ પ્રવાહ ખેંચી શકાય તો બેટરીમાંથી ખેંચી શકાતો મહત્તમ પ્રવાહ એટલે I મેક્સિમમ કેટલો થાય। કેવી રીતે શોધીએ I મેક્સિમમ શોધવો છે તો થોડું યાદ કરો વિદ્યુત કોષવાળી થિયરી અને વિદ્યુત કોષવાળી થિયરીમાં આપણે વિદ્યુત પ્રવાહ I નું એક સૂત્ર લાયા હતા I બરાબર E/R + R। હવે આમાં આપણે એવું કીધું હતું કે જો પરિપથમાંથી વહેતો પ્રવાહ મારે મહત્તમ બનાવવો હોય તો કઈ કિંમત ઉપર છેડછાડ કરી શકીએ તો E તો બેટરીનું EMF છે। જો બેટરી 100% ચાર્જ થતી હોય તો 100 થાય એમાં તમે ફેરફાર ના કરી શકો। R એ જે તે બેટરી બનાવતી વખતે જે તે દ્રાવણો હોય છે એ દ્રાવણોને આધારિત એનો આંતરિક અવરોધ છે। જ્યારે R એટલે બાહ્ય પરિપથ સાથે જોડેલો બાહ્ય અવરોધ। આ બાહ્ય અવરોધની કિંમત તમે બને એટલી નાની કરતા જો તો I ની કિંમત વધતી જાય અને નાની કરતા જો તમે R ની કિંમત 0 બનાવી દો તો પ્રવાહ જે થઈ જશે એ કેવો પ્રવાહ થઈ જશે મેક્સિમમ પ્રવાહ થઈ જાય। તો મેક્સિમમ પ્રવાહ માટેનું આપણે આ સૂત્ર બનાવ્યું હતું ઓકે। તો આપણે મેક્સિમમ પ્રવાહ શોધવો છે તો ક્યારે કરી શકીએ જો બાહ્ય અવરોધ R બરાબર 0 હોય તો પરિપથમાંથી વહેતો પ્રવાહ મહત્તમ થાય। Therefore I maximum બરાબર E/R। તો I maximum બરાબર E ની કિંમત 12 વોલ્ટ છેદમાં 0.4। Therefore I maximum બરાબર તો તમને જવાબ મળશે 30 એમ્પિયર।
એકદમ નાનો, એકદમ સિમ્પલ પણ લોજિકલ દાખલો છે. તમે આવો લોજિકલ તમે થોડું આ વિચારેલું હોય કે બાહ્ય અવરોધ R બરાબર 0 હોય તો જ મેક્સિમમ પ્રવાહ મળે તો તમે તરત જ દાખલો ગણી શકો. ત્યારબાદ આપણે બીજો દાખલો લઈએ, સ્વાધ્યાયનો 3.2. સ્વાધ્યાય 3.2 નો દાખલો લઈ લઈએ. એમાં આ પ્રમાણે આપેલું છે રકમ કે એક સેકન્ડ, હા, કે 10 વોલ્ટ જેટલું ઈએમએફ અને 10 વોલ્ટ જેટલું ઈએમએફ અને 3 ઓહ્મ જેટલો આંતરિક અવરોધ ધરાવતી બેટરીને એક અવરોધ સાથે જોડવામાં આવે છે. 10 વોલ્ટનું ઈએમએફ એટલે ઈએમએફ ઈ બરાબર 10 વોલ્ટ અને 3 ઓહ્મનો આંતરિક અવરોધ આર બરાબર 3 ઓહ્મ નો આંતરિક અવરોધ ધરાવતી બેટરીને એક અવરોધ સાથે જોડી દીધેલી છે. ત્યારબાદ લખ્યું છે જો પરિપથમાં પ્રવાહ 0.5 એમ્પિયર હોય તો પરિપથનો પ્રવાહ I બરાબર આપી દીધો 0.5 એમ્પિયર હોય તો અવરોધકનો અવરોધ કેટલો હશે? તો જે બાહ્ય અવરોધ સાથે જોડેલો છે એ અવરોધ R, એની કિંમત કેટલી થાય? આગળ આપેલું છે જ્યારે પરિપથ બંધ હોય તે સ્થિતિમાં બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ કેટલો થશે? પરિપથ બંધ હોય એ વખતનો ટર્મિનલ વોલ્ટેજ એટલે V. આની પણ ગણતરી આપણે કરવાની છે. ઓકે, ચલો તો સૌથી પહેલા આપણે આ જે ડેટા આપે છે આ પ્રમાણે આકૃતિ બનતી હશે કે એક બેટરી છે, એનો એક આંતરિક અવરોધ, આની સાથે તમે એક બાહ્ય અવરોધ જોઈન્ટ કરો છો. તમે જ્યારે બેટરી અને આંતરિક અવરોધ બંને જોડે દર્શાવતા હોય તો આ રીતે તમે એક ડોટેડ બોક્સમાં લઈ લેજો. ચલો પહેલાં બેટરીનું ઈએમએફ આપી 10 વોલ્ટ, આ છે 10 વોલ્ટ. બેટરીનો આંતરિક અવરોધ 3 ઓહ્મ, અહીંયા છે 3 ઓહ્મ. બાહ્ય અવરોધ R શોધવાનો છે. આમાંથી વહેતો પ્રવાહ I આપણે આપી દીધો છે 0.5 એમ્પિયર. ઓકે, તો સૌથી પહેલા R શોધવો છે તો કેવી રીતે શોધીએ? તો સૂત્ર જાણીએ છીએ, પ્રવાહ I નું સૂત્ર જાણીએ છીએ કે I બરાબર E/R પ્લસ R. પ્રવાહ શોધવા માટેનું સૂત્ર સીધું મૂકી દો. તો આ સૂત્ર અનુસાર કિંમત મૂકી દો અંદર કે I, આમાંથી R કેપિટલ R શોધવો છે તો આખું પેલી બાજુ લાવો. તો R પ્લસ R બરાબર E/I. ધેરફોર R બરાબર E/I માઇનસ R. તો R બરાબર કિંમતો મૂકી દો. E તરીકે 10 વોલ્ટ, I તરીકે 0.5 માઇનસ સ્મોલ r તરીકે આવશે 3 ઓહ્મ. તો તમે છેલ્લે જવાબ લાવશો તો R નો તમને જવાબ મળશે, ગણતરી કરજો, અને R નો જવાબ મળશે આપણને 17 ઓહ્મ. 17 ઓહ્મ. તો R ની કિંમત મળી ગઈ 17 ઓહ્મ. તો R તો મળી ગયા. હવે તમારે શું શોધવું છે? બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ. તો બેટરીનો ટર્મિનલ વોલ્ટેજનું સૂત્ર, બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ તો V બરાબર IR. આ બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ, એનું સૂત્ર સિમ્પલ. બાહ્ય પરિપથ જ્યારે સાથે જોઈન્ટ કરો, તમે બેટરીને બાહ્ય પરિપથ સાથે જ્યારે જોઈન્ટ કરો અને બાહ્ય પરિપથના અવરોધ કંઈક વેલ્યુ હોય તો એના માટે ટર્મિનલ વોલ્ટેજ V બરાબર IR, જે ઓહ્મના નિયમનું સૂત્ર છે એ જ નિયમ અનુસાર. તો V બરાબર I, વહેતો પ્રવાહ કેટલો આપ્યો? 0.5 ગુણ્યા 17. ધેરફોર V બરાબર 8.5 વોલ્ટ. 8.5 વોલ્ટ. તો ટર્મિનલ વોલ્ટેજ આપણે મેળવી શકીએ. ક્લિયર? તો આવી રીતના સિમ્પલ દાખલા છે પણ લોજિકલી છે, અને આવા જ દાખલા મોસ્ટ ઓફ પૂછાતા હોય છે. ઓકે, ખાસ આપણે ધ્યાન રાખવાનું હોય છે કે ક્યારે કયું સૂત્ર વાપરવું. ફરીથી કહું છું કે કોઈ કોષવાળા દાખલા હોય જેમાં કોષના વોલ્ટેજની ઈએમએફની સાથે કોઈ આંતરિક અવરોધ આપેલો હોય, એની સાથે બાહ્ય અવરોધ જોઈન્ટ કરેલો હોય અને એમાંથી વહેતો પ્રવાહ I હોય,
તો આ બધાના રિલેશનનું સૂત્ર I બરાબર E અપોન R પ્લસ R. આ સૂત્રનો ઉપયોગ કરવાનો, આપણો જવાબ લાવવાનો. બરાબર છે.